છે કે ભરતસિંહ પાસે 1.5 લાખની ઘડિયાળ ભરતસિંહ પહેરે તો 1.5 લાખની ઘડિયાળ પહેરતો તો વાત અલગ હતી. 3-4 હજાર રૂપિયાની ઘડિયાળ છે. સ્ટાર્ટિંગમાં તમારી જોડે કયો ફોન હતો? આજ એ મોબાઈલ અમારા માટે તો કરોડોનો. જે દાડે થોડો કમ અભિમાન આવે ને એ દાડે ફોન ખોલીને બેસી જવાનું અને જૂના જે ફોટા છે ને જોઈ લેવાનું કે આપણી વખત આટલા હતી. આપણે સિંગરની લાઈનમાં કોઈ દાડો જવું નહીં, જવાનું માગતો નહીં. મહેન્દ્રસિંહ ઉર્ફે ભૂમતાળજી આ સિંગર લાઈનમાં કેવી રીતે? અને ચોક્કસ તમારા આ ન્યૂઝના માધ્યમથી આપણે જે પણ કરશું એ જણાવીશું. પૂર્બાભાઈ સધી માતા, આ માતાનું ખૂબ જ અત્યારે મંદિર તમે કોઈ પણ મુખે કોઈ પણ તાલુકામાં, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામમાં જાઓ કે પૂર્બાભાઈ સધી માતા એટલે કે ભરતસિંહ વાળા ઓળખ તરત આ મંદિર આવી તો શું ઇતિહાસ શું છે માતાનો? એ ઇતિહાસ બસ માતાજીને એ રીતે ઘટના બનેલી છે. અમારા દાદાને 4 ભાઈ હતા અને 4 ભાઈની આ દીકરી હતા અને મારા પપ્પાને 7 ભાઈ અને કાકા બાના ભાઈ થઈને મારા પપ્પાને 18 ભાઈ. આ 18 ભાઈના ફઈ થાય અને 4 ભાઈના બેન થાય મારા દાદા. અને અમે પાછળથી ફઈ કરીએ. અત્યારે તમારું વતન તો વામૈયા અને અહીંયા જે મકાન ને બધું વસાપુરથી અમે ઠેઠથી રહીએ. લગભગ જન્મ જ અમારા વસાપુર થયેલા. મને એવું જાણવા મળ્યું કે અહીંયા તમે ભાગે વાવતા અને એવું? ના, અમે પહેલા શરૂઆતમાં જમીન રાખી હતી વૈકણ. અમારા બાપ દાદાએ વૈકણ લગભગ અમારી 100 વીઘા જમીન રાખેલી હતી ખાસા સમય પહેલા. પણ સમય આવતા થોડો પ્રશ્ન એવો બની ગયો. વિશ્વાસઘાત વિડીયો જોઈ લેજો યુટ્યુબમાં, ખબર પડી જાય બધી. કોઈ કહાની કહેવાની જરૂર છે નહીં. અને એક મિત્રો કે જે અત્યારે લાલો મૂવી ટ્રેન્ડિંગમાં જે ચાલી રહ્યું છે 100 કરોડની આવક, એ લાલો મૂવી એસબી હિન્દુસ્તાની ટીમે લગભગ આજથી 4 વર્ષ પહેલા બનાવ્યું. ભરતસિંહ તમને ખ્યાલ હોય તો? ભગવાનના ભરોસે ના તો સત્યવ્રત. હા, સત્યવ્રત બનાવ્યું પણ એવી એક સ્ટોરી ભગવાનના ભરોસે સત્યવ્રતની સ્ટોરી કમ્પ્લીટ સેમ ટુ સેમ લાલો મૂવી ભરતસિંહ બનાવી હતી. એ બનાવી હતી ને એક ભગવાનના ભરોસે છે. એ એક શોર્ટ ફિલ્મ એ પણ એ રીતની વિચાર નહીં. શોર્ટ ફિલ્મ બનાવશું તો અમારી એસબી હિન્દુસ્તાની ઉપર જ આવશે. અને મૂવી હાલ બનાવવાનું છું કે આપણે 3 થી 4 મહિના બગડે તો આપણે ચાહક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જે મનોરંજન ફાળવીએ એ ના આપી શકીએ. એટલા માટે હજુ કોઈ વિચાર્યું નથી. ભરતસિંહ સ્ટાર્ટિંગમાં તમે જે ચેનલ બનાવી ત્યારે સ્ટાર્ટિંગમાં તમારી જોડે કયો ફોન હતો? ઓપ્પોનો ફોન હતો. એ પડ્યો હજુ ક્યારે. કિંમત કેટલી છે? કિંમત તો એ વખત તો હતી 13-14 હજાર. પણ એ 13-14 હજાર ઘણા મોંઘા પડ્યા હતા, કેમ કે પૈસા નતા એટલે. પણ આજ એ મોબાઈલ અમારા માટે તો કરોડોનો અમે સાચવીને મૂકેલો. હા, એના ઉપર જ પ્રગતિ થયેલી આપણી. અને જૂના ફોટા પણ તમે સાચવીને રાખ્યા? હા, જૂના ફોટા પણ. એ શા કારણથી સાચવીને રાખ્યા દર્શકોને જણાવી દેજો. આપણે એ કારણે કે જો જે દાડે થોડો કમ અભિમાન આવે ને એ દાડે ફોન ખોલીને બેસી જવાનું અને જૂના જે ફોટા છે ને જોઈ લેવાનું કે આપણી વખત આટલા હતી. પણ અભિમાન તો હવે એવું લાગતું નથી ટીમને. ના, પણ આ તો યાર સમય છે, આપણે કહી ના શકીએ. અત્યારે આપણે કહેવા જઈએ ખોટું પડાય. કાલું થઈને કોકને આવી જાય થોડુંક અહમ. કેમ કે અત્યારે દરેક લોકોને હોય થોડો ઈગો તો હોય જ છે, પણ આપણે ના આવે એની કોશિશ કરીએ આપણે. હવે ભરતસિંહ ઘણા લોકો કહે છે કે ભરતસિંહ પાસે 1.5 લાખની ઘડિયાળ ભરતસિંહ પહેરે. ઘણા ના ભાઈ ના, એ બધી વાતો 1.5 લાખની ઘડિયાળ પહેરતો તો વાત અલગ હતી. 3-4 હજાર રૂપિયાની ઘડિયાળ છે બધાને. મોબાઈલ આ રહ્યો છું. મોબાઈલ 1 લાખ નો વીઘનો હતો. ઘણા લોકો એવું કહે કે એમની જોડે 1.5 લાખની ઘડિયાળ ને આટલા બૂટ ને એવું બધું. એ તો બધું ગૂગલમાં સર્ચ કરતા હોય ને એવી રીતનું મેં જોયું હતું. કરતા હશે આપણને કોઈ ખબર નહીં. અને ભરતસિંહ આગેવાનનો રોલ કરતા ને સાઈડમાં કલાકાર પણ છો, સિંગર, ગીતો પણ ગાતા. મેં હમણાં વિડીયો જોયો તો વાયરલ. હા, એ તો વિડીયો વાયરલ થયો. એ તો આપણે મોજ આવી જાય તો સ્ટુડિયોમાં જઈ જઈએ અને વિપુલ ને કહીએ કે વગાડે થોડુંક ગાઈ લઈએ. એ મારે કોઈ હું સિંગર કોઈ નહીં, બસ એ શોખ ખાતર ખાલી એમને. અને આપણા મહેન્દ્રને તૈયાર કરવા માટે બહુ કોશિશ કરી એટલે થોડો અનુભવ. બાકી આપણે સિંગરની લાઈનમાં કોઈ દાડો જવું નહીં, જવાનું માગતો નહીં. મહેન્દ્રસિંહ ઉર્ફે ભૂમતાળજી આ સિંગર લાઈનમાં કેવી રીતે તમારે ટ્રેનિંગ તૈયાર કરેલ કે? હા, અમે બે લગભગ ચેનલ પહેલાના શીખવા તો જતા જ. એમને પ્રથમ પ્રોગ્રામ કયો મળ્યો છે? પ્રથમ પ્રોગ્રામ કોઈ યાદ નહીં, પણ પ્રથમમાં તો બધું ફ્રીમાં જ ગાવા જતા. કઈ પ્રોગ્રામ એવો નતો.
ફ્રીમાં બધું. હા. ચોક્કસ થઈને ભરતસિંહ હવે અનાથ આશ્રમનું વિચાર્યું, આ પ્રોડક્ટો નવી નવી લોન્ચ કરી, તો હવે આગળ ભવિષ્યમાં શું પ્લાન? ભવિષ્યમાં પ્લાનિંગ છે, પણ પ્લાનિંગ હાલ કોઈ કહેવું નહીં. મોટો પ્લાન? હા, પ્લાન તો કોઈક મોટો જ છે ને કોઈક કરવું છે, સારું જ કરવું છે, પણ કોઈ જાહેર કરવા મજા નહીં. બધી મોટી લાખની. અને ચોક્કસ તમારા આ ન્યૂઝના માધ્યમથી આપણે જે પણ કરશું એ જણાવીશું. 100% ભરતસિંહ, સ્કૂલનું કામ આપણે ચાલુ કરવાનું હતું, એ જોઈએ, હજુ વિચારીએ. એના બાયોડેટા આયા નહીં, બરોબર. અને આપણે લડત એવી લડાઈશું કે સરકાર તરફથી એ વસ્તુ કરી આપે. જી ચોક્કસ. અને મિત્રો, એક ડાયરેક્ટર એસબી હિન્દુસ્તાની ટીમના ભરતસિંહ, આવડી મોટી ચેનલ હોવા છતાં તમને એવું લાગે નહીં કે આ ડાયરેક્ટર હશે કે કોઈ સેલિબ્રિટી હશે? જો કે તેઓ ખુદને માનતા તો નથી, તેઓ પહેલા પણ તમે જણાવ્યું હતું. અને વચ્ચે એક અકસ્માતની પણ ઘટના બની હતી, ત્યાં પણ તેઓએ ગાડી બ્રેક મારી અને ત્યાં પણ એ યુવાનની મદદ કરી હતી, સારવાર હેઠળ ખસેડ્યો હતો. અને વિડીયોના માધ્યમથી એવી સ્ટોરીઓ લાવવાની કે લોકોને ક્યાંક અંદરથી બોધ મળે, ક્યાંક શીખ મળે અને ક્યાંક શીખવા મળે. અને ગામડાનું જીવન, વાગડીની મર્યાદા, આ તમામ પ્રકારનું ભરતસિંહ તમારા વિડીયોના માધ્યમથી સમજવા મળે છે. ત્યારે ભરતસિંહે જે આ કામ હાથમાં લીધું છે, અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ, આમાં મદદ કરવાની છે. જો કે આમાં ફાળો નહીં, કોઈ ટિકિટ કે કૂપન કોઈ નહીં, જેમ કે ગૌશાળામાં એવું રાખે, પણ એના માટે તમારે એક કામ કરવાનું છે. જે હરિભા ચા અને મફુ કાકાનું ઘી, આ બે પ્રોડક્ટ છે, આ જો તમે ખરીદશો તો આમાંથી જો કોઈ પણ જે નફો થશે તો એ તમારા સેવા માટે વપરાવાનું છે અને સેવાના ફાળે જશે. હવે કોઈ એવું ઈચ્છા તો ના હોય કે વૃદ્ધાશ્રમમાં કોઈ આવે ભરતસિંહ, પણ અત્યારે ખરેખર ક્યાંક શરમાળ પણ નથી પાકતા, એટલે ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં મા બાપને આવવું પડે છે. એમનું જ ભરતસિંહ અને એમની ટીમે સમગ્ર વિચાર્યું છે. ત્યારે ભરતસિંહ એક રાજકારણ બાબતે પણ મોટો ખુલાસો કરી રહ્યા છે કે જો આવવાનું થશે તો પછી જોવાલાયક નજારો હશે.